મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે સુઈ, વાવ અને થરાદ વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરીની કરશે સમીક્ષા. શેલ્ટર હોમમાં અસરગ્રસ્તોને મળી સ્થિતિનો મેળવશે તાગ. પંજાબ અને છત્તીસગઢમાં ભારે વરસાદથી સર્જાયેલી તારાજીના પગલે અસરગ્રસ્તોની વહારે ગુજરાત. જીવન જરૂરિયાતોની વસ્તુ, ફૂડ પેકેટ સહિત કીટ સાથેની ટ્રેનને ગાંધીનગરથી લીલી ઝંડી આપી કરાઈ રવાના. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, 20,000 અસરગ્રસ્તોને મળશે સહાય. રાજ્યની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા તરફ મહત્વનું પગલું. અદ્યતન ટેકનોલોજીથી સજ્જ 28 મોબાઈલ ફોરેન્સિક વાનનું કરાયું લોકાર્પણ. ફોજદારી ગુનાઓમાં કેસમાં ઝડપી અને અસરકારક તપાસને મળશે પ્રોત્સાહન. ભારત મોરેશિયસ વચ્ચેના સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત. વારાણસીમાં બંને દેશો વચ્ચે યોજાઈ પ્રતિનિધિ મંડળ સ્તરની બેઠક. પારસ્પરિક સહયોગ અને ક્ષમતા નિર્માણ સહિતના મુદ્દાઓ પર ફોકસ. ડિજિટલ સાર્વજનિક માળખા, નવીનીકરણ ઉર્જા સહિતના વિષયો પર સંવાદ. ઉત્તરાખંડના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. ચમોલી, ઉત્તરકાશી સહિતના અસરગ્રસ્ત વિસ્તારોનું કરશે હવાઈ નિરીક્ષણ. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી અને વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠકનું પણ આયોજન. નવો ઇતિહાસ રચવા દેશની નારી શક્તિ તૈયાર. ઐતિહાસિક મિશનમાં ત્રણેય સેનાની 10 મહિલા અધિકારીઓ 26,000 નોટિકલ માઇલનો ખેડશે પ્રવાસ. વિશ્વ ભ્રમણમાં દક્ષિણ મહાસાગર સહિત મુશ્કેલ દરિયાઈ વિસ્તારોનો પણ સમાવેશ. સંરક્ષણ મંત્રી વર્ચ્યુઅલી કરાવશે ફ્લેગ ઓફ. નેપાળની પ્રવર્તમાન સ્થિતિ પર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન. કહ્યું, ફસાયેલા પ્રવાસીઓને પરત લાવવા વિદેશ મંત્રાલય કાઠમાંડુ દૂતાવાસના સતત સંપર્કમાં. તો નેપાળમાં ફસાયેલા રાજકોટના 55 પ્રવાસીઓ સુરક્ષિત હોવાનું જણાવતા જિલ્લા કલેક્ટર. નેપાળમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવાની કાર્યવાહી શરૂ. એર ઇન્ડિયા અને ઇન્ડિગો દ્વારા વિશેષ ઉડાનોનો પ્રારંભ. હિંસક દેખાવોના પગલે અત્યાર સુધીમાં 30 નાગરિકોના મોત. આ સ્થિતિના પગલે નેપાળ સાથે સંલગ્ન સરહદી વિસ્તારો પર ભારતની ચાંપતી નજર.